હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? તમે જોઈ શકો છો, આજે આપણે સોયાબીનની થોડીક માહિતી આપવાની છે. સોયાબીન વિશે વિડીયો બનાવવાનો છે આજે આપણે. તો આ છે સોયાબીન મિત્રો, તે ફૂલ પાકવાની તૈયારી ઉપર છે અને આજે 100 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે. અને તમે જોઈ શકો છો મિત્રો કે આ 5 કે 6-7 દિવસમાં આપણે આની કાપણી કરવાની છે. આ સોયાબીન ફૂલ પાક તૈયાર થઈ ગયું છે. મિત્રો આ તમને દેખાઈ રહ્યું છે કે આ સોયાબીન એકદમ પાકી ગયું છે. ક્યાંક કસ્તાઈ લીલું છે. અને મિત્રો આ જોઈ શકો છો કે આ સિંગ છે એ બધી ભરાઈ ગઈ છે સરસ રીતે. અને આમાં ટૂંક સમયમાં આપણે કાપણીની શરૂઆત કરવાની છે. જોઈ શકો છો મિત્રો કે આ સોયાબીન સરસ રીતે પાકી ગયું છે. આ તમે સોયાબીનનું શીંગું જોઈ શકો છો, એકદમ ભરાઈ ગયું છે અને માથેના પાન છે બધા ખરી ગયા છે. અને સોયાબીનનો હિંગો દાણા સરસ રીતે ભરાઈ ગયા છે. અને આ આપણું સોયાબીન સરસ રીતે પાકી ગયું છે. સોયાબીનમાં હિંગો ભરાવદાર છે. આ જોઈ શકો છો તમે કે આ સોયાબીનનો ભાગ છે તે એકદમ પાકી ગયો છે. અને આ પાકવાની ફૂલ તૈયારીમાં છે સોયાબીન આપણું. અને ટૂંક સમયમાં જ આપણે વાટીને કાઢવાનું હોય છે. અને દાણા છે એકદમ ભરાવદાર થઈ ગયા છે. મિત્રો તમે જોઈ શકો છો. મિત્રો આ તમે જોઈ શકો છો કે આ સોયાબીનમાં માથેનો ભાગ છે એ પાકી ગયો છે બધું શીંગું. અને આપણી સાથે છે આ શીતને આ જે રજા છે એ પણ સાથે છે આપણી. અને તમે જોઈ શકો છો એ સોયાબીનમાં ઉભ્યો છે. આજે એને સ્કૂલે રજા છે એટલે આપણી સાથે છે. અને એ પણ વિડીયો બનાવવામાં મદદ કરે છે. આ છે જીતભાઈ. તમે જોઈ શકો છો કે આ છે સોયાબીનમાં પાક એકદમ પડી ગયો છે. તમે જોઈ શકો છો. અને આ છે સોયાબીન, અમુક ભાગ છે પાછો છે. હવે આપણે 5-7 દિવસમાં આને કાપણી કરવાનો સમય છે. તમે જોઈ શકો છો.
આ છે સોયાબીન. પાન છે એ બધાય ખરી ગયા છે અને સિંગ જ રહી છે સોયાબીનમાં. તે સિંગમાં દાણા હોય છે તે દાણા બધા ભરાઈ ગયેલ છે, તમે જોઈ શકો છો મિત્રો. સોયાબીનમાં પાક આવી ગયા પછી તેને એકદમ કાપીને સકડીમાં કે થ્રેસરમાં આપણે કાઢવામાં આવે છે એને. આ જોઈ શકો છો મિત્રો, આ છે સિંગુ. માથે તમને દેખાય છે વિડીયોમાં તે પાકી ગયું છે. આપણું સોયાબીન સરસ છે આ વખતે, એ તમે જોઈ શકો છો. આ બિયારણ છે આપણે ફુલ્લે કિમિયા સોયાબીન આવે જે 735 નંબર આવે એ વહેલું પાકે છે અને દાણે મોટો હોય છે. મિત્રો, આ વિડીયો તમને સરસ લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ધન્યવાદ મિત્રો.